नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। बॉलीवुड और पंजाबना सिनेमाना प्रख्यात अभिनेता जिमी सेंगिलना पिता त्यारे सत्यजीत सिंह सेंगिलનું ત્યારે મિત્રો 11 ઓક્ટોબરના રોજ 90 વર્ષની વયે અવસાન થયું છે। અભિનેતાના પોતાના પિતાના નિધનથી ખૂબ જ દુઃખી છે। જીમ સેલિંગના ત્યારે પિતા વાસ્તવિક જીવનમાં ખૂબ જ કડક હતા અને તેમણે એક વખત અભિનેતા બની અને તેમની ઈચ્છા વિશે કહ્યું હતું કે તેને અભિનેતા બનવા માટે વાળ કાપ્યા હતા અને કારણ કે તેમના પિતાએ 1 વર્ષ સુધી તેમની સાથે વાત ન કરી હતી। મળતી વિગતો વાત કરવામાં આવે તો જીમીએ એમ પણ જણાવ્યું કે તે એક પંજાબી પરિવારમાં આવે છે અને જ્યાં બાગડી પહેરવાની ફરજિયાત છે। અભિનેતાએ કહ્યું કે હું પંજાબી પરિવારમાંથી આવતો હતો અને તે પોતાના ધર્મનું પાલન કરતો અને લાંબા વાળ અને દાઢી રાખતો હતો। મળતી વિગતો જણાવી દે કે જો કે 18 વર્ષના થયા પછી તેમની શાળાના દિવસોમાં એક હોસ્ટેલમાં રહેતો હતો, ત્યાં તે પોતાનું બધું કામ જાતે કરવાનો હતો। આ સમય દરમિયાન તે પાઘડી ધોવામાં તકલીફ થવા લાગી અને તેને પરિવારજનોને જાણ કર્યા વિના તેના વાળ કપાવી નાખ્યા। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે અભિનેતાએ તેના વાળ અને દાઢી બંને કાઢી નાખ્યા। આનાથી તેના પિતા ગુસ્સે થયા અને જેમણે લગભગ 1.5 વર્ષ સુધી તેમની સાથે વાત નહીં કરી। ત્યારે મિત્રો જીમી ગેલેના ત્યારે કેરિયર વિશે વાત કરવામાં આવે તો તે 1996માં આવેલી ફિલ્મ માચિસથી ત્યારે અભિનયની શરૂઆત કરી હતી। વધુ જણાવી દે કે ત્યારે મિત્રો જો કે તેમને ખરેખર 2000માં આવેલી ફિલ્મ મોહબ્બત ઓળખ મળી, જ્યાં તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી। જીમીએ તેમના સમગ્ર કેરિયર દરમિયાન અનેક નોંધપાત્ર ફિલ્મોમાં અભિનય કર્યો અને તેમણે મુન્નાભાઈ MBBS, રગ્બી, માય નેમ ઇઝ ખાન અને સાહિબ બીવી ઓર ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।